ઠરી ગયા જબર ઠંડી હોય હા મોઢા તો કઢાતા નહીં. હવે તારે આવું બીજી વાર પાછું શાહરુખ ખાન વાહ એકવાર હેલો ગાઈસ, તો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આજે છે અમારો ચોથો દિવસ અને આજે બધા ઠરી ગયા. જો સ્વેટર બેટર પહેરી લીધા. જો આપણે ના ઠરીએ. કેટલા ડિગ્રી ઠંડી છે? 14. એ આગળનો એકડો ભૂલી ગયો. 14 છે. ઠંડી ચડી ગઈ. ઠંડી ચડી ગઈ. 14 ડિગ્રી છે ટેમ્પરેચર. હજુ કારગિલમાં તો 4. હજુ કારગિલમાં આગળ 4 છે. બધા ઠરી ગયા. તો અમને તમને બતાવું. બધા સ્વેટર પહેરીને આવશે ને તો બતાવી દઉં તમને. શું કરવો ચંદન? ફટાફટ ફોટો પાડ દો એટલે કોઈ બધું સમેટી નાખીએ. જે ચા નાસ્તો કરવાનો એ બી કરી નાખીએ. હા જો નજારો જો ખાલી. લે આ બાદ ફેવરી દે ફોન કર. આમ કરીને બધું બતાવી દે. નજારો જો. એ નહીં આપણે 360 ફેરવો. બસ. લાવો. જો ચંદન ભાઈએ આ શૂટમાં બહુ મહેનત કરી છે. એટલે એમને થેન્ક યુ કહી દો. મહેનત નહીં કરી, ખાલી આમ આગળ જ લીધો ફોન. જો રાતે તો વરસાદ આવી ગયો છે. મસ્ત વાતાવરણ છે. જો રાતે જેવું હોય, બાકી તો જો દિવસે સુરત બહાર આવે ને એટલે કમ્પ્લીટ થઈ જાય. ઠંડી નહીં લાગતી? લાગે પણ હવે શું કરીએ? શું કરીએ? સ્વેટર તો બેગમાં મૂક્યું હા પણ અત્યારે એટલી ઠંડી નહીં પડતી કે સાચી વાત. હા. બેગો આવી જઈએ નેચા ને બધી ગોઠવવાની તૈયારી કરીએ. જો ફૂલ સેફટી. ચાનું કરો યાર. અહીંયા બનાવી દઈએ. હવ આ જો આવો પાછું સ્વેટર કાઢી નાખશે. જો ઠંડી ઉડી જી. થોડી વાર હવાર ખાલી થોડી વાર ઠંડી લાગી નહીં. ટેમ્પરેચર 14 હા પણ એટલી બધું આમ એવું લાગતું નહીં. જો આવો બધા એક એક કરીને સ્વેટર કાઢી દે. જો મેં કાઢી દીધું છે. હા જો તડકો આવી ગયો ને એટલે હવે ઠંડી નહીં લાગતી. અને હવે ચા બનાવવાનું કરીએ છીએ અમે. ફર્સ્ટ ક્લાસ ચકાચક. હોટલમાં યાર મજા નહીં આવતી બીજે ચા. અમે જાતે બનાવીએ ને તો અમને મજા આવે. બોલ દો તમે તાન કોક. જય હો કહી દો. જય હો. હા માતા કી જય. જય. ના દો ખાલી એક નંબર. ડોલી ચાય. દુબઈ મોકલો. એક નંબર ચા બનાવો મુન્ના ભાઈ. ચંદન ચેવું જોઈ રહ્યો. કમ ટુ દુબઈ. ચંદન નહીં બધું જીવ વળી ના જાય. અત્યારે ઘેરથી બધી સબ્જી લઈને આવ્યા હતા. એ બધી અમુક બગડી ગઈ એ કાઢી નાખીએ. જો આપણા કલ્પેશ કુમાર બી આવી ગયા છે બધું એ કરવા. અને અહીંયા આપણે જોવા ખાલી. હા અમારા ગ્રુપ ના રે જીન જો જાય તો અહીં નવ કોક લેતા હોય. અને હા એટલું ભર ને ભર ઓછું થતું નહીં. લાય હવે અમે એક જ ચપટી ખાય રે. પછી જય માતાજી. તો આ બધું થઈ ગયું. બે હવે સટક ક્યાંથી અરે આટલું ખાલી કરે એટલું તમે ભરી દો યાર. જગ્યા શું કરે? ખાવા તો જોશે ને. એટલે પણ બધું બગડી જાય યાર. ફ્રેશ જ લઈશું આપણે. પેલું ટોમેટાનો તો સોસ બની ગયો અને વટોણાનું તો પનીર મટર બની ગયું. મસ્ત. હા સ્ટ્રોબેરી લઈને આવી ગયા. જો આગળ લાય મંતોલ. એ હવે બહુ વજન લે હરી મેં તો મોટી કાઢી. ના જો. એ નહીં જાય ચાહે આપણી મોટ કર ના. વાહ આ કરો બધા કપડે થી પકડ. લેવા જતી ખાઈ છે. આ એક નંબર લાગે હો. શું કરી નાખી તો તોડી દીધી રગોડી ચીરી હતી ને. આ તો ખા. ના ભાઈ લ્યો આવડા લઈ એના માટે ખાવાનું આવડાલો.
વાહ વાહ. તો સાહિલ વાયર ઊંચો કરે જો, વાયર ઉપર નડતો તો એટલે બનાવવાના છે તો બનાવ એટલે વિડીયો કોલ કરી. તો મસ્ત નજારો છે એટલે જોવા ઉભા રહી ગયા છે ને બધા બૂટ પહેરી દીધા જો, બધાએ વ્હાઈટ બૂટ પહેરી દીધા છે ને મસ્ત નજારો છે એક નંબર જો. ના ફોટા પાડવા માંડ્યા છે. અમાર ઉતર્યા પહેલા તો બધા ફોટા પાડવા માંડ્યા. વરસાદ થોડો પડે છે, સોટા સોટા પાહુ બગડ્યું છે થોડું વાતાવરણ જો. આટલા વાદળો છે જો, બરફ દેખાય. ચંદનભાઈ આવી ગયા છે આપડા. તો બધા પોતપોતાની રીતે હવે વિડીયો શૂટિંગ કરવા માંડ્યા જો. હા, ખુશ ખુશ થઈ ગયા બધા. જો આપણો કેમેરામેને ગિમ્બલ કાઢી દીધી છે. જો મજબૂત પાણી જાય છે. બધા પોતપોતાની મસ્તીમાં લિંક થઈ ગયા જો. બધા ફોટા 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 જો જો. એ આ જો સારી જો. તો ફોટા ને બધું પાડીને આવી જશે નાસ્તો કરવા ને મેગી મંગાવી દીધી છે. મેગી ના આલુ પરોઠા બધા ખાવા બી આવી જશે. નાસ્તો કરવા બી આવી જશે બધા જો ફટાફટ. કેમ મોડું ના થાય ને એટલે અમે અમારો સામાન કાઢ્યો નહીં બનાવવાનો. પાછું એસી જેવું લાગે. એસી 7 ઉપર ચાલુ હોય, 7 ઉપર. એક નંબર એક નંબર. फोटो बड़ा तो ये ग्रीन बॉडी का ठंडी नहीं लगती. ये भी ठहरा है ना. तेरा तो मुंह यहाँ पे जब ठंड लग रही है क्या करें हम. स्वेटर पहने तो आई कुका बनावा खाऊ जो ये अमन ने तो आई गई. चढ़ता चीरी थी है मेरा पर्वत में चढ़ाई रे पेरी चढ़ता બહાર આવો મસ્ત નજારો છે. તો ગાડી છે હમાવો છો ગાડીઓ મુજે હલવાયા દિવસ જ મારો પડે. ફૂલ ટ્રાફિક છે અહીંયા અને મસ્ત નજારો છે. અને જો આ બધા જાગી રહેશે અને આ ભાઈ જો આ ભાઈ તો ઊંઘવા જાય છે. આ ઊંઘવા ત્રણ મૂર્તિ ઊંઘવા જાય છે. ગોધી બાપુના ત્રણ બંદર છે. કશું જોવાનું નહીં, હોભરવાનું નહીં, બોલવાનું નહીં. મણિપુરનો રાજ. હા
ઘેરથી નીકળ્યો તાન તો ઊંઘ કરે. ઊંઘ ના ઊંઘ બસ બીજું કોમ જ નહીં. તો બરફ ચાલુ થઈ ગયો છે પડવાનો. મુના બરફ મુના બરફ તો લાય મુના. એ બધા તો અગર ફોટા પડવા માટે બહાલે આવે. આપણે કોઈ ઉતરવાનું જ નહીં. બરફ ઉભા રહ્યો. જો કાચ પર તો કાચ ઓગળી જાય યાર. શું કરું કહો? પાછો પગ લઉં થાય. બરફનો જ છે બરફ. બરફનો વાસરોટ. મુન્ના બરફનો વાસરોટ. પેલો બરફ બતાવો ગાઈસ ને બધાને. કે જો ફાઇનલી અમે પહોંચી ગયા. જોરદાર બરફ પડ્યો હોય છે. બાયપાસ ટર્નલ રહ્યું. આ બાયપાસ ડાયરેક્ટ સીધું લગા. થોડો જ છે ખરાબ ભાઈ આ બધી જ. 12 મહિનામાં તો ચેક તો બંધ થઈ ગયું. અમદાવાદ બાયપાસ ઓફરોડિંગ મહિના ખુલ્લું હોય. તો જોરદાર રોડ આવી ગયો. આમ રન પર જતી જ રે. હા 3 મિનિટ 3 મિનિટ. પ્લેટ जती रे भाई के छेटी थोड़ी गलती हो गई है और जरा सा गलती हो गई है मेरे से. जो व्यू आवा जो थोड़ी बात. તો ફાઇનલી ગાઈઝ અહીંયા સ્નોફોલ થઈ ગયો છે અને જો સ્નોફોલ જોવા તો 2 જણા આગળ બેસી ગયા. અહીંયા જો ખાલી અહીંયા બતાવ કોક બતાવજો જો ખાલી ખાલી સ્નોફોલ જો ઓખો બોખો બધું બંધ થઈ જાય. જો મજબૂત સ્નોફોલ થઈ રહ્યો છે. ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છીએ. તમારા બધા ટ્રીપ વાળાની ઈચ્છા હતી કે અમે ઉપર ચડીએ એટલે સ્નોફોલ થાય અને ફાઇનલી થઈ ગયું. આ બાજુ હાથ પેટીને પહેલા એવો હું હે કે મેં બરફ જોયો લાઈવ પડતો બીચ પર થાય હે ને આપણા પડતો એ તો કેર કોકના ક્યાંનું કોમ ના તો ફાઇનલી અમે ઊભા રહી ગયા છે જોજીલા. સ્નોફોલ થઈ ગયો છે. હબીબી કમ ટુ જોજીલા. બધા પેલા મારો જ વિડીયો ઉતાર દે. ફોટો હરખો નહીં પાડતો. ફોટા હરકા પાડતા નહીં જોવા ને. અહીં ઠરી ગયા પડ્યો પગ ના પગ તો ઠરી ગયા. સુન થઈ ગયા. કેવું મજા આવી ગઈ ને. મજા આવી ગઈ પણ ઠરી ગયા. હા જો હીટર નહીં આપણી બસમાં. જોરદાર ઠરી ગયા પગમાં તો એ પેલા છોકરા પગ જોતા લાલ ગુમ થઈ લાલ ગુમ થઈ ગયા. બહુ ના રેવાય. ચીચો શેટર લઈને જો લે શેટર પહેરી જો મોડું થઈ. હેલો ગાઈસ જોઈ લો આપણી મોજ જાદુ. અને આ બધા છે ને આ બરફ પાડીને બી ગયા. હા મરદના ફાડ્યા ગયા મરદના ફાડ્યા. ચાલુ કર ઘરમાં ગઈ અહીંયા લાવો જલ્દી. એમ ઘર દે ના ચીચાનું ઘર દે. વાહ શાહરુખ ખાન વાહ. એ સ્વેટર કાઢ્યું એ જેકેટ કાઢ્યું. અરે દાદીને ફોન કરું હવે. તો પહોંચી ગયા છીએ આપણા કારગિલ અને હોટલ રાખી દીધી આમ મજબૂત લોકેશન ઉપર. જો બતાવી દઉં તમને લોકેશન.
આ રાખી દીધું છે આપણા ઘર જો, અને મસ્ત લોકેશન છે બે સાઈડ. બરફ પડ રાખે સોશિયલ में હા જોજીલા થા ના બરફ થા. हाँ દેખો મસ્ત લોકેશન છે બંને બાજુ. भैया भैया रूम दिखा दो. તો આજનો ખાવાનો પ્રોગ્રામ બહાર છે, જેમ કે ઠંડી બહુ છે એટલે બધા કે બહાર ખાઈને ફટાફટ ઊંઘી જઈએ. જો મને જોઈને તમને લાગતું હોય કે કેટલી બધી ઠંડી છે, અને પછી વાસણ ધોવામાં તકલીફ પડે એટલે પ્રોગ્રામ આજે બહાર કરી દીધો ખાવાનો. તો બધા ઠરી ગયા, બધા રૂમમાં જતા રહેશે. અને 2 જણને મોકલ્યા અહીંથી આમના કાકાના બાઇક લઈને જોવા હોટલનું મેન્યુ. એટલે મેન્યુ જોઈને આવે એટલે કે રાજુ ઠરી ગયા. वो टरी नहीं क्या जो जो टरी जाएगी વાહ 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 વાહ, ઠાકોર તારા પણ ગોદરું ના માગે. खाली तो स्वेटर नॉर्मल पहन का उकाड़ो ना आती ઠરી ગયા. जबर ठंडी है हाँ जो। मोजा तो कढ़ाता ही नहीं બધા જોરદાર ઠરી ગયા આજ તો. ઠંડી બહુ જોરદાર હતી. 2-3 દિવસ થયા ને વરસાદ પડતો હતો. અલે આ બાથરૂમ કને બંધ કરી દીધું? ખોલ. અરે બંધ કર, ચંદાને બંધ કરી દીધું તું. मुनाटो ઠંડી ના ઠરી ગયા મુન્ના ભાઈએ. ભાઈ આ તો આચું ના કહું યાર, દેરા ઠંડી સહન બહુ જતી હોય ને એમ તો બરફ પડ્યું એટલે આવું થઈ ગયું, બાકી તો નોર્મલ જ હતું પણ બહુ હેરાન થઈ ગયા. હવે તારે આવું બીજી વાર પાછું? હું વિચારીને ગયો. બાઇક લઈને આવવાનું આપણે. હા અમે મુન્નન બે તો આવવાના છીએ બાઇક લઈને. બાઇક લઈને આવ્યું કપલમાં. હા કપલમાં અમે મુન્નન બે અમે હે ને કપલમાં બાઇક લઈને આવીશું. ઓ એ મેન્યુ મોકલ્યું, બધા ઓર્ડર આલ દો. અહીં નહીં તો એટલે જતા જતા બની જાય ને. હા તો આવી ગયા છે આપણે હોટલમાં ખાવા. ઠંડી તો બહુ જોરદાર હ, ઠંડીની તો ના પૂછો વાત. એ કેટલા ટેમ્પરેચર હે? કેટલા ટેમ્પરેચર હે? તો આવી ગયા છે બહાર હોટલમાં ખાવા. ના ઠંડીના ઠરી જશે બધા. એક મોજો મારા જોડે અને એક મોજો મારા જોડે. જો જો હું તો ઠરી ગયો, મેં તમને પહેલા બતાવ્યું. ઠંડી જોરદાર છે આ બધાના. અમને ગદ્દારી કરી હેડીને મોકલે એમને અને પોતે બસો લઈને આવ્યા. મિતેશે ઠરી ગયો ના એ ઠરી ગયા, આ બધા ઠરી ગયા. જો બહુ ઠંડી છે દોસ્ત, બહુ ઠંડી છે. બહુ ઠંડી એટલે યાર હવે માઇનસ માં ટેમ્પરેચર છે સમજી લો. કેટલું બતાવજે ટેમ્પરેચર બતાવો ભાઈ. 0 ઓ 0 0 -1. -1 ટેમ્પરેચર જીવનમાં બી તો બહારના કિચનમાં આપણા રસોઈયા ખાવાનું બનાવવા માંડ્યા. જો વાહ રૂપેશ કુમાર વાહ, ठीक है और डालने સૌથી સેવા હારી હોય તો રૂપેશ કુમાર ની. જો રાજુ ભદ્રા આવી ખાવા ઠંડીમાં એ જો ફર્સ્ટ ક્લાસ કોમકાજ છે એમનું. ठीक है नमक समझा તો ગાઈઝ આજનો વ્લોગ આટલે પૂરો કરીએ છીએ. જો તાપણી કરીએ તાપણી. જો મારા વાળને બીજું જો ખાલી સરપ્રાઈઝ -1 છે -1. ઠંડીના ઠરી ગયા છીએ. હજુ રાતે તો -4 થયો. હજુ રાતે -5 થાય જો. તો બસ આજનો વ્લોગ આટલે પૂરો કરીએ છીએ. મળીએ કાલે. હવે કાલનો પ્રોગ્રામ ચમનો રહે, હા, આવન- ઠંડી ઉપર આધાર. આવો તો લક્ષ કોઈ લઈને આવજો. હા ચલો મળીએ. થેન્ક્સ ફોર વોચિંગ. અને ચેનલને લાઈક ના કરી હોય એ એ ઠંડીનું ચાલે જાય સબસ્ક્રાઇબ. ઠંડીનું જો આમ બધું ભૂલી જવાય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક કોમેન્ટ એન્ડ શેર.